અનાયાસે થઈ જાય. કોઈ પણ પ્રકારનો પરિશ્રમ ન હોય. આપણને એક પથરો ઉપાડી રાખો અને કોઈ એમ કે પકડી રાખો જરા, અડધો કલાક થાય આપણને તો પેલા ક્યારે આવશે, તો એમને દઈ દઉં એમનું પાછું, ભલે પથરો ના હોય ગમે તે વસ્તુ હોય એમને દઈ દઉં એટલે આપણું કામ પૂરું. એમ હાથ દુખ્યો હવે ક્યાં સુધી, અને ઠાકોરજી પથરો નહીં, આખો ગોવર્ધન 7 દિવસ સુધી એમને એમ ઉપાડી રાખે ને એને કાંઈ ન થાય. એનું નામ અનાયાસ. કોઈ પણ પ્રકારના આયાસ, પ્રયત્ન, પરિશ્રમ વગર, તકલીફ વગર, હર્ષાત, હરખથી ભગવાનના 7મા દિવસે ક્યારે હેઠો મૂકું એમ નથી થતું. એનું મુખ ભગવાનનું પ્રસન્નતા વાળું હોય. ભગવાનના મુખની લકીરો, એની રેખાઓ સેજ પણ બગડે નહીં. આહુતસ્ય અભિષેકાર્થમ, રામજીની બાબતમાં એક બહુ સુંદર શ્લોક વશિષ્ઠ ઋષિએ લખેલો છે. આહુતસ્ય અભિષેકાર્થમ વિસૃષ્ટસ્ય વનાય ચ નમયા લક્ષિતસ્તસ્ય સ્વલ્પોપ્યાકાર વિભ્રમઃ. જે રામજીને જ્યારે બોલાવ્યા ત્યારે એમને તો ખબર જ હતી કે આપણો તો હવે રાજ્યાભિષેક થવાનો છે. એના માટે ગયા ને પછી ખબર પડી કે તો કઈ નવી વસ્તુ કરી છે. એક ક્ષણ માટે પણ એમના મુખની રેખાઓ બદલાઈ નથી, કોઈ પણ પરિશ્રમ નહીં. એટલો જ આનંદ એમને વનની અંદર પણ છે, એટલો જ આનંદની અંદર આ ભવનમાં પણ છે. એને વન હોય કે ભવન હોય બધું સરખું છે. શ્રી પ્રભુની લીલાઓ જ આવી છે કે એમાં એનો આનંદ છે. તો એક તો લીલાનો અર્થ થાય પરિશ્રમ વગર,